એ ગુરુ ઘર કહેવાય. એનું આપણે આટલું અધરામત સિવાય કાંઈ ન લેવાય. ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય. એ કે રાતના વાંચીએ સીટ નથી આવતું. મેં તો હવારમાં તો લેક્ચર ના આપતી. એક તો મને સાડી પહેરતા નથી આવડતી. હંસાબેનને કહેવાનું સાડી પહેરાવી દે, સ્કૂલે વયા જશે ટીચર. તું કેમ આવું કરસ? મેં તો સારું પૂરું કર. શું કહેતી હતી એ કે જરાકમાં એક વાક્યમાં કહી દો, તું નહીં સાંભળ. ગોવિંદ સ્વામીની દીકરી આવી હતી ને, વાંચસ ને? મેં તો હા. શું છે એનું? એને વહુજીએ સાડી આપી ને તો ગોવિંદ સ્વામી સામુય નહોતા જોતા. એને કાનબાઈએ કીધું એની બેને કે જો દીકરી ગઈ, ગાડું જાય છે તો સારું, વહુજી એને સાડી. હે, ગુરુઘરની સાડી લઈ ગઈ. દોયડા, એ બીટિયા ઊભી રહે, એ બીટિયા ઊભી રહે, લાવ એ સાડી ને લઈને પાછ. તો ગુરુઘરનું લેવાય બેટા. મેં સારું, હવે પૂરું થઈ તો લે, લાલ સાડી તારી પાસે છે? એ કે મારી હોય તું પહેરેવી છો. ત્યાં હંસાબેન આવ્યા. અમે આમ બધા બાજુ બાજુ. કેમ અત્યારમાં ખીજાસ? બહુ મને પ્રેમ મળ્યો છે, બહુ પ્રેમ મળ્યો, અતિશય. મેં કીધું આ સાડી, મને કે મારી પાસે સાડી બ્લાઉઝ બે છે. ચણિયો મમ્મીનો લેતી હવે, મારી હાઇટ વધુ અને સમજુ બેનની ઓછી, એટલે તને એનો થશે. હાલ જલ્દી પહેરાવી દો, મારે મોડું થશે. આમ તારે છે ને પ્રોફેસર બને? મેં કીધું હા. ત્યાં આવો ગુસ્સો કરાય? મેં ન્યા નથી કરતી, પણ આ જ્યાં બેબી તું બહુ જ અકળાઈ જાય છે. એમણે મને સરસ લાલ સાડી ના તે પહેરાવી દીધી. કોલેજમાં પછી આપણે તો આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ, એક જેન્ટ્સ હતો એ પ્રિન્સિપાલ બન્યો ને આપણે. મેં તો માં તો પીરિયડ લેવા જ, મેં 3 પીરિયડની તૈયારી કરી છે. અમારા પ્રિન્સિપાલ આર.કે. ગાંધી હતા. એ બધા બેઠું રહેવાનું, અમે જ બધું સ્ટાફ રૂમમાં અમારે એને પ્રિન્સિપાલની ચેમ્બર એની આ રાખડી. મારે પીરિયડ લેવા જ. પણ તને મેં સારામાં ના, મેં તૈયારી કરી છે. મને બધાને ભણાવું, મેં કીધું બહુ ગમે. બ્લેક બોર્ડ પર હું ભણાવું ને બધાને ઊભા કરું ને કોઈ તોફાન કરતો હોય તો કાઢી મૂકવું ને કે સારું. ત્યારે ઓલા તમે ઓળખો ને ટીજે મહેતાના ઓલો વિદ્યાર્થી, એને બોલાવ્યો. એ કે અહીંયા એકાઉન્ટ્સનો પીરિયડ આ લેશે. એ કે સર દર વખતે એનું જ ચાલે કે આ ચર્ચા પછી કરશો. મને બહુ ગમે આમ કોકને કાઢી મૂકો ને કોકને ઊભો કરો, ન આવડે એટલે. બપોરે પાછી ગઈ. મને કે જા માફી માંગી આવ, દંડવત કરીને કે મારા હું ના કહેવાય. મનમાં કીધું હું કાંઈ કહેવાનું નથી, તું કહેશ એટલે હું જાઉં છું. હું ગઈ એટલે લાલીબા કે સાડી લેવાનું હોય. નાથુબાએ કીધું સાડી લેવાનું આવી. મને મારી વાત મને ખીજાણી. એ કે મેં તો કીધું લાલીને સખ્ય ભાવમાં દેજે, પાછી ન લેતે. મેં તો ગુરુ ઘરનું ન લેવાય ને. મારી બાઈ મને ઓલી ગોવિંદ સ્વામીની દીકરીની વાર્તા કહી હતી કે સમજો ને તો કોઈ વાત ન થાય. પણ તારે એ કે લાલી યારે બેન પણ આંચકા રાખવાના. પણ મેં તો મને એમણે સમજાવી દીધું, ગુરુ દ્રવ્ય ન લેવાય, દેવ દ્રવ્ય ન લેવાય. લાલીબાને બીક લાગી, આ ભણવા આવશે કે નહીં, કારણ કે આપણે હોશિયાર. એટલે મને કે આજે રાતના આવીશ ને? મેં તો ના. મને કે કેમ? મેં તો આ પ્રોફેસર બનીને થાકીને ઠ્યાં થઈ ગઈ, એટલે આજે આપણે વાંચવું નથી, ભણવું નથી, આજ હોઈ જઈશ. અડધો કલાક તો આવજો, વાતો કરીશું તે શું ભણાવ્યું આ તે. આ પહેલાં આ બધો પ્રેમ હતો. વાત કરતા હતા પેલી કે એવું છાનું કાર્ય કરવું સારું, ખોટું છતરાયું કરવું. પાપ કરો તો કરો ને, છતરાયા ગામને કયો ને કે મેં આ 2 નંબરી પૈસા ઉપરના લીધા જ ધંધો કરું, કયો નહીં. એ હું છાનું રાખીશ, એમાં કોઈને ખબર ન પડવી જોઈએ. પણ સારું 5 રૂપિયાનું કરું તો 50,000ની વાતો કરો,
એટલે એક એન્જિનિયર હતો, એ અપડાઉન કરે. એટલે સાંજે એના ઘરે આવ્યો તો ઘરથી 100, 150, 200 ડગલા દૂર એક વૃક્ષ હતું. એમાં એક કાગળ લખેલો હતો. એમાં લખ્યું હતું કે હું અહીંથી ને 10મા ઘરમાં ઝૂંપડીમાં રહું છું, ખોયડામાં. મારી 100 રૂપિયાની નોટ અહીંયા પડી ગઈ છે. કોઈને મળે તો મને ત્યાં દઈ જાજો. તો એટલે એન્જિનિયરે વાંચ્યું, આજુબાજુ જોઈ પણ મળી નહીં. હવે એ જમાનામાં 100 એટલે અત્યારના 10,000. અમે નોકરીએ રહ્યા ત્યારે મારો પહેલો પગાર કેટલો હતો ખબર છે? 232 રૂપિયા. અને સોનાનો ભાવ એ 232 રૂપિયા. દમડે ઊંટ વેચાય પણ દમડું ક્યાં? 232 તોલો સોનું, પણ 232 કાઢવા ક્યાંથી? એણે વિચાર કર્યો કે આમને 100 રૂપિયા ગયા તો લખે, કોક પાસે લખાવીને મુકાયું. એ કેટલી તકલીફ હશે કે 100 રૂપિયા માટે. એ કે આપણે કોઈને ખબર ન પડે. ખિસ્સામાંથી હોની નોટ કાઢી, ત્યાં જઈને બખો ખડાવ્યો. માજી બહાર આવ્યા. જય શ્રી કૃષ્ણ બા. હા બેટા, જય શ્રી કૃષ્ણ. વાં લખ્યું છે ને ઝાડ ઉપર, હોની નોટ તમારી ખોવાઈ ગઈ હતી. એ પવનની ઉડતી ઉડતી ઓલી બાજુ ગઈ હતી, મન મળી લ્યો. માજી કે ના. એ કે કા? એ કે 50-60 જણા હોની નોટ દઈ ગયા કે મળી છે. આ મને જે ઓળખે છે કે મારો એકનો એક દીકરો વયો ગયો છે ને હું સવાણ કામ કરું છું, અને ખોયડું હવે હરખું કરાવવાનું છે, અને હું સ્વમાની છું. મેં નક્કી કર્યું છે, મહેનત વિના કોઈનું કશું ક્યારેય લઈશ નહીં. મારી મહેનતનું જ મારા પ્રભુને ગમશે, અને મારો પ્રભુ તો જ રાજી થશે. બાકી સ્વમાનના ભોગે હું 1 રૂપિયો નહીં લઉં. ભાઈ રૂપિયો 100 રાખ હવે તારી પાસે. બધાય પગે લાગીને દઈ ગયા છે, સોગંદ દઈને દઈ ગયા છે, માથે હાથ મુકાવે. ઓલો કે તો 60 ભેગો 61 આટલા વરસાદમાં, આટલા અંધારામાં હવે નહીં લઈ જાઓ, તમારા નામની જ છે નોટ. એ કે એક શરતે લઉં, ઓલો કાગળિયો લખો ફાડી નાખજે, જેણે લખ્યો એને. એ ક્યાં ફાડી નાખીશ? પરાણે દીધી સોનું. એ ઝાડ પાસે આવ્યો તો એને ફાડવાનું મન ન થયું. એ કે 50-60 જણે વાંચ્યું હતું, એ બધાય દેવા ગયા. બધાને માજીએ કીધું, કોઈએ ન ફાડ્યું. તો હજી કોકને ગુપ્ત રીતે સારું કાર્ય કરવું હશે, પોતાનું નામ નહીં કરવું હોય, પોતાની નામના નહીં કરવી હોય, દુનિયાને નહીં દેખાડવું હોય, એ આ કાગળ વાંચીને જશે. આનાથી ઠાકોરજી રાજી રે. અને માજી કેવા સોમાની, મારે નથી જોઈતા. હું હાંધણ કરીને જે મારે કરવું છે એ કરીશ. હું કોઈના પૈસા લઈશ નહીં. મારે મફતનું નથી જોતું. અને અત્યારે તો એવું છે, મારે કાંઈ કહેવું નથી. એ કોક પાછળ આપણે 5 રૂપિયા વાપર્યા હોય ને, 25ને ન કહીએ ને ત્યાં સુધી મજા ન આવે. એક 3 વૈષ્ણવ શાસ્ત્રીનગર, એમાં એક આમ ના, એટલે ત્રણેય નક્કી કર્યું. ત્યારે મોબાઈલ નહોતા, 40 વર્ષ પહેલાંની વાત છે. મંદિર આવે ત્યારે 10 રૂપિયા રિક્ષાના થતા હતા. એટલે ત્રણેય નક્કી કર્યું કે 3 કરીએ તો એકનો લોચો પડે. એટલે આજે જે 10 આપે ને એ આવતીકાલે બીજું આપે ને ત્રીજું.
એટલે ત્રણેય આવે એટલે અમે સમજી જાય. હવે એકવાર એક માજી હતા ઉંમરવાળાને, ઓલા બે થોડા મારી જેવા જ માજી જ હતા, પણ આ બિચારા વધુ ઉંમરવાળા, આમને કાંઈક બધું લૌકિકમાં જવાનું હશે એટલે એ ન આવ્યા. એટલે ઓલા બે 10 દીધા એટલે 5-5 આવે ને ભાગમાં. વચ્ચેથી ઓલા વયા ગયા. બીજે દી આવ્યા. એ કે તમારે અમારે યાર નહીં રહેવાનું. એ કે શું થયું? એ કે આ અમારે બે 5-5 ખર્ચવા પડ્યા, તમે આવ્યા નહીં. એ કે પણ મારે આવવું હતું ને જવું પડ્યું. હવે 1 રૂપિયા ઉપર ન આપી દો. ઓલા કે બીજી વાર આવું ન કરતા. સારું. આખા મંદિરમાં બધાને 3 રૂપિયા આપણે ભૂલી જાય, આપણે 3માં થોડા ગણીએ. વૈષ્ણવ છે ને, આપણે અરા દિનતા વૈષ્ણવ કરીને અમને બધાને ખબર પડી કે બિચારા માજીને 3 રૂપિયા માટે આખા મંદિરમાં વગોવ્યા. આપણે બધા આવા છે. ઓલા એક જોક આવ્યો હતો ને, બેન બનેવી આવ્યા લગ્નમાં અને વરરાજ એવા ટોપ તૈયાર થયા હતા. બેન કાળી ટીલી કરવા ગઈ કે મારા ભાઈને કોઈ નજર ન પડે. એટલે બનેવી કાકાજી આવ્યા એટલે કે જોયું એ કે આપણો જબ્બો કેવો લાગે છે વરરાજાને. ત્યાં બેન આવી, કાકા કે તે જમાઈનો જબ્બો પહેરાવ્યો, ગાંડી અમને ન કહેવાય, અમે 5-25 દઈ દેત. ઓલી કે તમને ન પડી જ કોઈ નહીં કહેવાનું. 50 જણ આવ્યા ને બધાને કે જોયો આપણો જબ્બો કેવો લાગે છે. આપણા બધા આવા છે. પાછા એમ કહી કોઈને કહેતા નહીં. 5 રૂપિયાનું કોઈનું રાખ્યું હોય કે કોઈને ગાડીમાં લિફ્ટ આપી હોય કે કોઈને 12 મહિનાનું અનાજ ભરી દીધું હોય, એ 500 જણને ના કહીએ ને, ઓલાને તો બિચારાને જીવવા જેવું નીચા જોવું જ. આજે કોઈને હાથ આમ કરવો ગમે છે? ઓલા રાજા દાન કરે ને તો આમ ઊંચું જ જોતે, નીચું ન જોવે. તો એ ગુરુદેવો પૂછ્યું, એ કે તમે કેમ આમ ઊંચું કોઈને દો ને એટલે આમ દે, આમ એને મોઢો ન જોવે, આમ જુએ. એને ખબર ન હોય હું કોને દાન દઉં છું. ગુરુદેવ કે કેમ આવું કરો છો? એ કે દેવાવાળો ઉપરવાળો છે એટલે હું ઉપર જોઈને કહું તારો આભાર તે મને નિમિત્ત બનાવ્યો, બાકી દેશ તો તું. અને મારીને એની નજર મળે ને તો કોક દી રસ્તા મળે તો મને એમ થાય કે મેં એને આપ્યા છે. હું યાદ જ ન રાખું કોણ લેવા આવ્યું. લો પાછો કહું આભાર તારો તે મને નિમિત્ત બનાવ્યો, આભાર તારો તે મને નિમિત્ત. દેવાવાળો તો એ છે, પણ આપણી ભાવના એવી નથી. આપણે ઉપર ન જોઈએ બરાબર. બીજી વાર નથી લેવા આવ્યા ને લઈ, અરે તારી ભલી થાય મારા વાલા. અમે નાના હતા ને તમને એવું શીખવાડવામાં આવતું કે જમણા હાથે તમે કાંઈ કોઈને મદદ કરો ને તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. તમારા ઉપર કૃપા છે કે કોઈ લે છે. લેવાવાળું ન હોય તમે કોને દ્યો? એક નાની વાર્તા છે, હું મોડું થશે પણ હવે યાદ આવી એટલે કહી દઉં. એક શેઠ હતા, રોજ ઓલો ભિખારી માગે, પણ એટલો પ્રામાણિક કે એને ખાવા જેટલું મળી જાય એટલે લોટો ઊંધો વાળીને હોઈ જાય કે બસ આજે આવી ગયો. શેઠને એમ થયું કે આવાને મદદ કરીએ તો આગળ આવી જાય. એકવાર કે હાલ તને હું નોકરી રાખું. ના, એ કે હાલ તું મારી ભેગો. એ કે નોકરી આપશો? એ કે ધંધો. એ કે હા. એ કે 1-8% ભાગ રાખશો? ઓલો કે હાલ ને ભાઈ. એ કે ના, નક્કી કરો.
એ કે 10%, એ કે હે 10% મારો અને 90% તમારો. એ કે ના 10% મારો 90% તારો. એ કે હે? એ કે હા. ચોખા તારે બહારથી લાવવાના, છડવાના. પેલા છે ને આવા મશીન નહોતા. અમે ગામડે જતા ને તો ત્યાં ઓસરીમાં બધાને ખાંડણિયું હોય અને હાંબેલું હોય, એટલે રોગ નહોતા થતા. અત્યારે આ પોલીસ કરે છે ને બધું. આ તેલે અમે પીલાતા જોયા છે, શેરડીમાંથી ગોળ બને એ જોયો છે. કોઈ કેમિકલ જ નહીં. હવે ચોખા છડે એમાં કયું કેમિકલ આવે? અને એ ડાયરેક્ટ બનાવવાના ઠાકોરજી માટે.